સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની વાતોની ખુલ્લી પડી બોલ. સુરતના ભાઠા ગામ ખાતે રસ્તો ગાયબ. લોકોને ભારે તકલીફ પડી રહી છે. ભાઠા ગામથી માયાવંશી મોહલ્લામાં જતો રસ્તો જ નથી બન્યો. ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ જવા છતાં રસ્તો બનાવાયો નથી. છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી આ કામ બંધ કરી દેવાયું છે. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની વાતોની ખુલ્લી પડી ભૂલ. સુરતના ભાઠા ગામ ખાતે રસ્તો ગાયબ થયો. લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો. ભાઠા ગામથી માયાવંશી મોહલ્લામાં જતો રસ્તો જ નથી બન્યો. ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ જવા છતાં રસ્તો બનાવાયો નથી. છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે. 50થી વધુ પરિવારો રસ્તો બંધ થઈ જતા અટકાવાયા છે. મહાનગરપાલિકાના અધિકારી, કોર્પોરેટર અને સ્થાનિક તંત્રને વારંવારની રજૂઆત છતાં કોઈ જ પરિણામ નહીં. સ્થાનિક લોકો અન્યની ખાનગી જગ્યામાંથી જવા મજબૂર બન્યા છે. તંત્રએ કહ્યું કે સમગ્ર શહેર, રોડ, રસ્તા, ડ્રેનેજનું કામ પૂર્ણ કરી દીધું છે. ભાઠા ગામમાં માયાવંશી મોહલ્લામાં જવાનો એકમાત્ર રોડ સદંતર માટે બંધ થયો. શું નામ તમારું? મારું નામ મનીષ રાણા છે. મનીષભાઈ, કઈ રીતે સમસ્યા છે, કેટલા સમયથી, કેટલી મુશ્કેલી અને શું માંગ? જ્યારે એસએમસીની અહીંયા કામગીરી ચાલુ થઈ છે ત્યારે લગભગ 2-2.5 મહિના થઈ ગયા છે અને એસએમસી અમને એવું આશ્વાસન આપ્યું હતું કે આ બધું કામ તમને સંપૂર્ણ રીતે ચોમાસા પહેલાં પૂરું કરીને આપીશું. અમે એ લોકોને એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું, કારણ કે પેલા અંબાલાલભાઈની આગાહી હતી 22 તારીખે વરસાદ પડવાનો છે. છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી. અને અમને એટલી બધી ટ્રબલ પડે છે ત્યારે આવડ જવાની કે અહીંયા 108 બી આવી નહીં શકતી. અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા. અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે. મારું નામ આઈસુ સુરતી છે. બેન, કઈ રીતની સમસ્યા છે, કેટલા સમયથી છે, કેટલી મુશ્કેલી? 2-2.5 મહિનાથી આ સમસ્યા છે અને મુશ્કેલી તો ઘણી છે, કારણ કે અમારે આવવા જવાનો કોઈ રસ્તો જ નથી. અમને ગાડી વાહન એવું લઈને તકલીફ પડે છે જવા આવવાની. અમે કોલેજે સારાએ કઈ રીતે જઈ શકીએ? અમારે ઘણા ટાઈમ પહેલાં નીકળવું પડે છે, ત્યારે અમે અમારા ટાઈમ પર કોલેજ સારાએ પહોંચી શકીએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.